આજે જયા પાર્વતીનો પર્વ છે ને ખાસ કરીને વાહન ચેકિંગ જે છે કરવાનું શું છે? બહેનોના વ્રતને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ના બને, આપણા બહેનો છે કોઈ હેરાન ન થાય એના માટે થઈ અને વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું. કોઈ પીધેલા છે કે નહીં એમને પણ ચેક કરવામાં આવેલા હતા. તથા રેસકોર્સ ગાર્ડનની અંદર તમામ જગ્યા પર પોલીસ જવાનો યુનિફોર્મની અંદર તથા ખાનગી કપડાની અંદર પણ હાજર છે. કોઈ છોકરા એકલા જોવા મળે એમને પૂછવામાં આવે છે શા માટે આવેલા છે, એમને સમજ કરવામાં આવે છે કે ભાઈ કામ વગર કોઈ ના બેસે, અત્યારે ઘરે જતા રહે છે. બહેનોને પણ પોલીસના બહેનો પણ હાજર છે, એના દ્વારા પૂછવામાં આવે છે કે કોઈ પણ તકલીફ હોય. પોલીસ 5 વાગ્યા સુધી હાજર જ છે રેસકોર્સ રિંગ રોડ ફરતે ગાર્ડનની અંદર તમામ 4 રસ્તા પર. તો મેઇન અમારું ફોકસ એ જ છે કે ભાઈ બહેનોના પર્વની અંદર બહેનો હેરાન ન થાય એના માટે થઈ અને રાજકોટ શહેર પોલીસ અને પ્રણનગર પોલીસ સતત તત્પર છીએ અમે. અત્યાર સુધીમાં કેટલા દંડ કર્યા છે અને કઈ રીતે કર્યા? 10થી વધારે લોકોને દંડ કરવામાં આવેલા છે અને 60થી વધારે વાહનો ચેક કરવામાં આવેલા છે. અને રેસકોર્સની અંદર રિંગ રોડ ફરતે તથા ગાર્ડનની અંદર અમે લોકોએ ફૂટ પેટ્રોલિંગ કરેલું છે.